દાડિયા કરી લે એકલો બળ કરી મરી જાય ડોહો. અલા તાર ડોહે કે કઈ દાડિયા તો થાવા જોવે ને. એ બધું ગયું માય. હું તને શું કહું? હા બોલ લે. ઉનાળો શરૂ થઈ ગયો છે, હવે કાંઈક પાર્ટી નું ગોઠવી એમ કહું. હા લે મારા ભાઈ બહેન કહેતો તો ખરો કે પાર્ટી ગોઠવી એમ. લેને ને ફોન કરી દઉં. કઈ તો શું કહે છે તો આપણે ગોઠવી નાખી તારી વાડી. હા એટલે ક્યાં છો? લા તું નતો કહેતો કે પાર્ટી કરવાની છે એમ. હા તે આજ હાજર મેળ આવ્યો છે તો કહેતો હોય તો કરી નાખી. પાકું ને હાજર સમય પહોંચી જાવ પાછો. સારું વાળી એને હા પાડી છે. હાજર ગોઠવી નહીં. ટાઈમ સર આવી જજે. રેડી? હા કાંઈ વાંધો નહીં. એટલે ઓલો હવે રે કહેતો હતો કે આપણે પાર્ટી કરવાની છે. આવ્યો કેમ નહીં લેને ફોન કરો તમે. હા આવ્યો. પણ ભારે ઉતાવળ એમ ફોન ઉપર ફોન કરે પણ આવી ગયો કહું તો શું હું. તો તું ભાઈ રે ટાઢુડો માણસ હું અહીંયા કલાકથી બેઠો ટાપણું કરી. ટાઢું તો હું એટલે ઉનાળો આવી ગયો તો ટાઢ ભારે એમ. ટાઢું રે ને બે તારો ભાઈ બનાવવાનો ફટાફટ લઈને આવે પછી મોડું થવા આપણે. ફોન કર તું ફોન કરી આપણે. લે ફોન તું. પણ સામાન બેમાન લાવો કે નહીં બધું? હા બધું લેવો. હા તો બોલો. હા હાલો. એટલે ક્યાં છો યાર? સમજ્યા કલાક ના બેઠા મારી વાડીએ. હા પાય ને. હા ભાઈ આવે સાહેબ પૂછજો રૂડે. હા છે તો લાવો તપલ લાવો પછી શરૂ કરાવો. ઓલે પણ કુંડી એકની લેવા જવું પડે. હા ધો લેતે ફટાફટ ધો. ના ઓલી ખાલી પ્રોગ્રામ કર્યો એ વખત ના તપલા ધોયા ના લાઈને જેવો તેવો હાથ મારી દો. મારા બધા ભાઈબંધો બધા આવે ખાવા પણ કામ તો કાંઈ ન કરાવે. હા આવી ગયો ઓલો. હાલે તારી વાટે ને વાટે તે તો બહાર વગાડ્યા. ઓ બહાર રાખી દે મારો ભાઈ. આ જો આવી ગયા જો બેઠા. અલા મારા બેટા આ કોણ મહેમાન? તે તો એકનું કીધું હતું ને? એકલું કીધું પાકું ને લઈને આવ્યો છે. પૂછી લઈ વેલા એને. લે લબાર. હા આ કોને લઈ આવ્યો? તને એક ને આવવાનું કીધું તે તો બહાર વગાડ્યા. ઈ મારો ભાઈ બન છે. નાનો ગાડી લઈને વી ગયો બહાર. છે તે મેં કીધું અને મેં કીધું. હા બે હોય ભાઈબંધ. હવે તું તો આ પડખે સદાલે રામ થોડું ગોવાનું હોય. હારું હાલો તો હવે આ પાર્ટી કંઈક ચાલુ કરો. આમને હું ઓલું કરો. હા હાલો ને કેટલી તમારે પાર્ટી છે? હા તો સારું હાલો ભૂરાભાઈ અમે હું જાઉં બરોબર. મારે કામ છે. ભાઈબંધ યાર આવ્યો છો તો બે ને હારે. મારે યાર થોડું ઘર કામ છે મને જવા. અરે મારા ગણ હા ભાઈ બે ને આગળ ગયા બધા હારવાર પાર્ટી કરી. પાર્ટી તો નહીં પણ 5 મિનિટ તાપુ ટાઈટ છે કે નહીં એટલે પછી. હા ભાઈ એમ એ 5 મિનિટ પછી કાંઈ ન્યુ જવાનું એટલે નોખું પડવાનું હોય એવું કરવું છે તો. સારું હાલો તો આ બેઠા. હા જાય લબર સામે પાણી ડોલ પડી પાણી લઈને હારું અમે હારું હાલ એમ નહીં મારે ભાઈમાં ના આવ્યો ઓલો રસોઈયો ક્યાં ગયો આપણો? એટલે એ મેંગી લેવા ગયો લઈને આવતો હશે આગળ. છે હા આવી ગયો જોને. હા આના છે ને ધંધા જ એવા હોય. તારા છે ને ધંધા તો આવા હોય. તને કામ કેવું હોત ને તમે અડધું ભૂલીને આવો એમ થોડા હાલતા હશે. પેલા મારા ભૂલાઈ ગયું ગામમાં ઓલો ભાઈબંધ મળી ગયો ને એને માવો ખાવા મને મેંગી જ ભૂલાઈ ગઈ. હા તો હાલ બનાવવા માંડ. મને ક્યાં આવડે ડોહી તો હું કાક કરીને બેહી તારે બનાવવાની છે. એ અમારે કરવાનું. હા આ નહીં લાગે કા ભાઈ તો કોઈ મેગી નથી બનાવતો પાર્ટી તમે બનાવો છો એટલે. અરે ભાઈબંધની મહેફિલમાં ક્યારેક ભાઈબંધ જવાય મજા આવે. હું એટલે ભાંગી નાખવાની આખી પછી ક્યારે સડે? હવે ખાવાય નહીં ભાઈ ખાવાની હોય તો હું એમાં ખાવા દે. આડું હલાવું પણ ચલા સમસો મમસો લાવ્યો કે નહીં? કા પછી તારી કાળાની હોળી કેમ ગઈ? હોળી માં ગઈ. આ સમસોય નહીં લાવ્યો. હવે લાકડે બગાડવું પડશે. એમાં કાળીનું તને શું કહું? કાળીને હું મળવા ગયો તેનો બાપા ભટકાઈ ગયો. એના બાપા એમને રોળી નાખ્યો. હું ભલા મારા તમે કરી ને હોળી હું ધૂળેટી કરીને હોળી કર્યું. એટલે હા આ મેંગી ભલામણ બળીને ઠા થઈ ગઈ ને મસાલો નહીં કે એ તો ભૂલાઈ જાતું હમણાં. સારું થયું ત્યાં યાદ દેવરું. વાંચ્યું મેંગી બગાડી નાખે. અરે મેગી થોડી બગાડવા દો કઈ. ભલામણ પ્રોગ્રામ કર્યો છે. બનાવજો ઠીક આમ એમ થવું છે પ્રોગ્રામ યાદ રહ્યો છે. અરે તું આંગળી સાડતો રહી જા. હું કેવું તારું
અરે એમાં થોડું કાંઈ ઘટે એક આ ધુવાડો હોય તે આની જેવો છે જ્યાં જાય ના વાહો માય ભાઈબંધ કેમ ન બોલતો કઈ ભાઈબંધને કઈ દુઃખ છે કેતો ખરો ભાઈબંધની મહેફિલમાં ભાઈબંધ ઉદાસ થઈને બેહાય ને મજા ન આવે એને કે એનો શું વાંધો છે હા એમ કા ભાઈ બેન શું વાંધો છે કઈ પ્રોબ્લેમ તો ના ને કેજે હો એલા ભલામણ કાક બોલ તો ખરો આમાં તું ભાઈ મારા ભાઈબંધ વચમાં બેઇજ્જતી કરાવી છે એવું લાગે મને હું તું તો ભલામણ ચાર પાંચ ભાઈબંધ હોય ને વચમાં એક બાઈ બેઠી હોય એમ કર હું કાક બોલ તો ખરો એવું કાંઈ નથી યાર તમે બધા બોલો છો ને હું સાંભળું બેઠો બીજું તો શું હોય મારે આમ કાંઈક દુઃખ હોય તો કહેજો મારા ભાઈ દુઃખ તો શું હોય ભાઈ આપણે જિંદગીમાં આવ્યા છીએ દુઃખ તો રહેવાનું જ છે એમાં કાંઈ નવું તો છે ના નહીં. ના યાર ભાઈબંધ તો ચાર પાંચ ભાઈબંધો બેઠા હોય ને એમાં મહેફિલ જાગી હોય તો એમાં હા ઉદાસ થઈને ન બેસવાનું હોય કાંક બે વાત કરવાની હોય મજા આવે તમને મજા આવે ને અમને મજા આવે ના ના એ તો બરોબર છે હાલો બાકી આ મહેંગી બોલવાની થઈ છે હા ઉતાર લેવી ને હવે હાય હાંસી નહીં આપણી પાસે હાંસી નો ત્રણ દેશી જુગાર છે જ તે વાહ વે ધીમે લે હા શેઠ તમારા પૈસા મારે એકલા આવી જ ગયા છે 5 લાખ રૂપિયા હું તમને દઈ જવા આવીને અહીંયા એક ભાઈબંધની વાડીએ રોકાઈ ગયો છું એટલે હમણાં આવું તમને અડધી કલાકની વાર લાગશે બરોબર 5 લાખ રૂપિયા ભાઈ ફૂલ પાર્ટી ફોર્મમાં છે હા હા મારા ગંજામાં 5 લાખ રૂપિયા પડ્યા છે હું તારે લઈને આવી જઈશ ના ના એ બધા વાડીએ ભાઈબંધો જ છે એવું કાંઈ વાંધો જેવું ટેન્શન જેવું છે એની અંદર એ હા હા ભાઈ હવે હું જાઉં હો તમે અરે ભાઈ બંધ ઘડી બે ના ભલા મારે મણા યાર થોડું- મેગી થઈ ગઈ છે અરે જાય તું ઓલા કુંડી પાસે ખાવડો બધો લેતો જાતો ભલામણ મારે તૈયાર થઈ કામ ગયું આવી ગયું છે ઘરનું યાર, ફોન આવે છે કદાચ ના હાથ ફોન કામ પડ્યું હોય ને તો ભાઈ બંધ વર્ષમાં એ કામ 5 મિનિટ થોડું મોડું હાલે સારું સારું હાલો ઉતાવળ હા રાખો. એમ તો ને ભલા મને કોઈ કાંઈ કે મને કહેજે હું આવી જાય એ લગોટ એલા કાઈ ન મળ્યું તમને એવું કઈ સારું અલા ભલા માણા એક થાવડામાં હાલે ખાવાનું ના તું ક્યાં ના કઈ બાઈ નો છો ઘરથી હતા માન વાડીએ પાર્ટી કરતા હા. તો તમારે હું વીઆઈપી જેવું જોવે તો ખાવું હોય તો ખા બેકી હાલ તું વેચી નો થઈ જાય ઓય આમાં તમારો દાદુ આ તાર દાદુ આમ જો આ મસાલો દેખે જવા દીધો એ તે ઓલાને છાંટવા આપી દે મારે સારવાનું થઈ સાટે ભલા માણા તમે લો તને સારું ન જોવાયું એક આવા ને આવા લખણના તમે કેટલાક જોવો મેં કીધી નહીં એક તો બાપુ કોતવા નહીં મહેમાનને મોડું થાય હા હાસી આપણે ખાઈ લઈએ બધું હરાયની નો ઊની બહુ હલા જો આમ ખવાય જો એક નંબર એલા ખાને ભલામણ એમ શર્મા હું હા ખાઈ લઈએ ના ના થઈ હારી હો કોને બનાવ્યું આ ભાઈબંધ બનાવી અમાર કોશી છે ને એને બનાવી એમ મસ્ત બની લ્યો ભાઈ બની એવા તો કેટલાય ઓર્ડર મેં બનાવી નાખ્યા તારે બનાવ્યો તે જ તારી વાડીએ ગોઠવી નાખ્યું પાર્ટી આપણે એવું બાકી બન્યું એક નંબર બોલને શું કર્યું કોશી કરે ખાવામાં નહીં અહીંયા ખાવામાં નબળો આવો એય હા. નબળો સોનું ખાવા હા નબળો સોનું હા ધ્યાન રાખજો એય દેખી દેખી તું હજી બધાને ખાવાનું છે જોયો જા બધાને ખાવાનું છે ખાવા મને નખરા કરતો આવા 5 ભાઈ બંધ હોય ને એમાં એક નંગ તો હોય જ. ગામ હોય ને 5 જણા હોય તે. ઈ વાત છે અને બીજા તું કે ન કે હા આ મધરી રાત છે અને ભાઈબંધો વચ્ચે આ વાડીએ પાર્ટી કરવાની કઈ મજા જ અલગ છો ઓ એની વાત જ ઘરમાં યાર મજા જ આવી જાય મજા જ આવે એટલે એ ઓલું કાંઈક કરી દે હવે ખાઈને ઓલું હમણાં બીજો જાય આ ધારો તો ભાઈબંધ તમે ખાઈ લો થોડા બહાર જતા હો તારે આવું છે ને હા હા ખાઈજો પેટ ભરીને ખાઈજો ખવડાવજે નંગ ના ના ભાઈ ખાઈને જ જાવી ને તમે બધા ઘર જેવા લાગો છો પછી નિરાજ જ ખાધું જોઈએ હતું આજ હવે મને મજા આવી ગઈ શું કહેતો તું હું તને એમ કીધું ઓલા પાસે 5 લાખ રૂપિયા છે તે શું છે બીજું થોડું કરાય કરું એટલે શું વાંધો 5 લાખ રૂપિયા આપો વિચાર ને કે આપણને ઓળખતો તો તે અને ઓલો હારે સી તારો ભાઈબંધ એટલે એને 2-3 હજાર રૂપિયા દઈને મનાઈ લેવું એને કઈ ખબર ન પડે કઈ ભાઈ દે તો અરે યાર કોઈને ન કે તે જોયું જાય તો મને 5 લાખ રૂપિયા આવી તો એ વાત થાય છો તારી આખી રાતમાં ખાલી 5 લાખ રૂપિયા એમ પણ કરશું હું વાહે જાય
એ કાંઈ મિક્સ છે ને બે ભાન કરી નાખશે પછી એને કાંઈ હવારે કાંઈ યાદ બ્યાદ નહીં એમ કરું છું તો સારું કરીને ખેલ પણ મને બીક લાગે એમાં નો દીખવાનું ઓલા 5,000માં નો મને 10,000 થઈ ગયું હાલ રાતમાં 5,000 રૂપિયા આવે ત્યારે 5 લાખ ને 5 લાખ હા 5 લાખ હાલ અબો જાય સમજો એક ઠોકે ઉપર લઈ ગયો સમજો તારથી ઘા નો થાય ને તો લાય મંદી આવે તને હું લાગે એમ મેકું એમ અરે નો મેકું તું ખાલે જો એક કતા હે મેકું ને બે ભાન હાલો તો ભાઈ મેં ખાઈ લીધું છે ને હું પછી જાવ હવે એટલે રે આપણે ઓલા આવે નહીં ને હારે વે જાય બધા વે જાય હારે કાંઈ વાંધો ન આવે સારું ના યાર છે અડધી કલાકના યાર મારા ભાઈ મારે હું જવું છે અને તને કોઈ કહેવાય નહીં રાત છે મારે થોડાક પૈસા પડ્યા છે મારે થોડાક ભરવાના છે મારી માથે લેવાનું છે તો મને જવા દે અરે ભલા મને આગળ આવશે આવતા થશે હમણાં આ સમયમાં કોઈ માથે વિશ્વાસ કરાય જેવું નથી એટલે હું જાઉં તારે આવું તો આવી જાય નથી હવે એટલે ભલા મને મારા નાનપણના ભાઈબંધ છે નાનેથી અમે હારી રહેલા છીએ હું એવું નથી મારા ભાઈ અત્યારે જમાનો હાવ ખરાબ છે અત્યારે કોઈ પાસે વિશ્વાસ કરાય જેવો નથી એટલે આ તમે હું કર્યું મેં તમારી ઉપર ભલા મને ભરોસો કર્યો તો બંધાઈ આય બંધા ઓય બાપ ગુનેકમાં ઓય બંધા તને તારા ભાગને આપી દઉં તારા ભાગ તો પૂછા બે બંધા એ તમને ભાઈ જેવો મહિને તને આવો દગો થોડો કરે કોઈને હારે બંધ થને એક રાતમાં 5 લાખ આવે તને પૂછા નહીં લાખ રૂપિયા આપી તું બંધ થને તને કોઈ કાંઈ કરીને જવાબદારી મારી બસ તું કોઈ ગામમાં કોઈને કાંઈ ન કહેતો એટલે મેં છે ને એને મારા ભાઈ જેવો મહિનો તો અને તમે એને ઘડીક વારમાં દગો કરી નહીં કોઈ એમ રે ડોહા પણ 5 લાખ રૂપિયા મળે ઘડી અરે મારે તમારા 5 લાખ જોતો નહીં તમે તમારું કરેલું ભોગવું હોય ઓય વાત તો આપણે ગામમાં કોઈ કહેતો નહીં પણ ડોહા ઓય જો હું કરছি માનવાની એને હું સમજાય કહી દે તો કોઈ નહીં કે આવો તો બે ભાગ થઈ ના ના હો ઈ નો કરાય તો એની સિવાય ઉપાય જ ન જો ઈ ગયો આપણે બેના મમરા ભરાઈ જાય એટલે મેળ તો આવશે નહીં તું એક કામ કર તું ગાડી વાળા રાખ Sim. mana hal untuk kawai